હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ 21/4/2025 ના રોજ પેપર લેવાનું છે। એનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 6 વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા પેપર 2025 કુલ ગુણ 80। તો વિદ્યાર્થી મિત્રો 80 માંથી 80 ગુણ મેળવવા વિજ્ઞાન માટે એક સરળ બાબત છે। તો ચાલો આપણે આ વિડીયો વ્યવસ્થિત જોઈ લઈએ અને આપણે સારા એવા પ્રશ્નોની તૈયારી કરી લઈએ। પ્રશ્ન 1, નીચેની વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક છે તે જણાવો। રબર, ચાવી, દિવાસળી, પ્લાસ્ટિકની ચમચી, એલ્યુમિનિયમનો તાર। તો વિદ્યુત સુવાહક ચાવી, એલ્યુમિનિયમનો તાર, વિદ્યુત અવાહક રબર, દિવાસળી અને પ્લાસ્ટિકની ચમચી। પ્રશ્ન 2, નીચેના પદાર્થોનું ચુંબકીય પદાર્થ અને બિન ચુંબકીય પદાર્થમાં વર્ગીકરણ કરો। તો ચુંબકીય પદાર્થમાં આવશે લોખંડનો ગોળો, ખીલી। બિન ચુંબકીય પદાર્થમાં આવશે લાકડાની માપપટ્ટી અને પેન્સિલ। વિદ્યાર્થી મિત્રોને સારી એવી ટકાવારી લાવવી હોય તો ખાસ તો એના માટે વિદ્યાર્થી મિત્રો વધુમાં વધુ પેપર તમારે પ્રેક્ટિસ કરવા પડે, પેપરનું સોલ્યુશન કરવું પડે। તો એમના માટે આપણે સરસ મજાનો પેપર સેટ તૈયાર કરેલો છે, બરાબર। ધોરણ 6 વાર્ષિક પરીક્ષાના 30 થી પણ વધુ પ્રશ્ન પત્રોનો સરસ મજાનો આ પેપર સેટ છે। તો એ આપણે ક્યાંથી મળશે? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થવાનો છે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો, લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોર, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવલ એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકશો। ચાલો આગળ વધીએ। નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ લખો, ગમે તે 3। સજીવોના લક્ષણો જણાવો। તો સજીવોના લક્ષણો નીચે મુજબ છે। તેઓને ખોરાકની જરૂર હોય છે, તે વૃદ્ધિ પામે છે, તે શ્વસન કરે છે, તે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે, તે હલનચલન કરે છે, તે ઉત્સર્જન કરે છે, તે પ્રજનન કરે છે। ચાલો, ચુંબકનું ચુંબકત્વ કઈ રીતે નાશ પામે છે? મિત્રો એની પીડીએફ મેળવી લેશો અથવા વિડીયો પોઝ કરીને લખી શકશો। હવાનો ઉપયોગ વ્યવહારમાં ક્યાં ક્યાં થાય છે સમજાવો, બરાબર। સરસ મજાનું જો મુદ્દા વાઇઝ આપેલું છે। દહન માટે ઓક્સિજન વાયુ જરૂરી છે તે કઈ રીતે સાબિત કરશો? હેતુ, સાધનો, પદ્ધતિ, આકૃતિ, અવલોકન અને નિર્ણય। વૈજ્ઞાનિક કારણ આપો, ગમે તે 2। વિમાન આકાશમાં ઉડે છે અને ખોરાક તરીકે પેટ્રોલ પીએ છે, છતાં વિમાન નિર્જીવ કહેવાય છે। ઊંટ રણનું વહાણ કહેવાય છે। ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે। ખાલી જગ્યા પૂરો। લંબાઈ માપવા માટેનો એસઆઈ એકમ મીટર છે। જે પદાર્થમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઈ શકે તેવા પદાર્થને પારદર્શક પદાર્થ કહેવાય। વિદ્યુત બલ્બ કે અન્ય ઉપકરણ ચાલુ કે બંધ કરવા સ્વિચનો ઉપયોગ થાય છે। હોકાયંત્રમાં સોયાકાર ચુંબકનો ઉપયોગ થાય છે। પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને વાતાવરણ કહે છે। ટૂંકમાં જવાબ આપો, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિના બે ઉદાહરણ। પહેલાના સમયમાં લંબાઈ માપવા લોકો શાનો ઉપયોગ કરતા હતા? રોજિંદા જીવનમાં જે સાધનોમાં ચુંબકનો ઉપયોગ થતો હોય તેવા સાધનો કયા કયા છે? હવાના ઘટકો કયા કયા છે? આકૃતિ સહ પ્રયોગનું વર્ણન કરો, ગમે તે 1। આપેલી વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક તે નક્કી કરતો પ્રયોગ આકૃતિ દોરી તમારે વર્ણવવાનો છે। આપેલી વસ્તુઓ, સાધન સામગ્રી, આકૃતિ, પદ્ધતિ, કોષ્ટક, નિર્ણય। પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો। સાધન સામગ્રી, પદ્ધતિ, બરાબર, આકૃતિ, અવલોકન, નિર્ણય। માગ્યા મુજબ જવાબ આપો। અજયના ઘરથી શાળાનું અંતર 3 કિલોમીટર છે, તેને મીટરમાં દર્શાવો। તો 3000 મીટર। 1 સેમી બરાબર 10 મિલીમીટર, 2 મીટર બરાબર 2000 મિલીમીટર। નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ લખો, ગમે તે 4। પ્રકાશના સ્ત્રોતો ઉદ્ગમ સ્થાન એટલે શું? તેમના પ્રકાર કયા કયા છે? ઉદાહરણ આપી સમજાવો।
વિદ્યુત કોષની આકૃતિ દોરી તેના વિશે સમજાવો. બરાબર. એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ જ નિશાની નથી, તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે અને કયા છેડા પાસે દક્ષિણ ધ્રુવ છે તે કઈ રીતે જાણશો? પાણી ભરેલી ડોલમાં ખાલી પ્યાલાને સહેજ ત્રાંસો રાખી ડુબાડતા પ્યાલામાંથી હવાના પરપોટા નીકળતા જોવા મળે છે. આમ થવાનું કારણ તમારે જણાવવાનું છે. પિન હોલ કેમેરા બનાવવાની રીત, સાધન સામગ્રી, પદ્ધતિ, આકૃતિ. ઓકે, ચાલો નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો, ગમે તે 3. તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન રબરના મોજા શા માટે પહેરે છે? સમજાવો. હોકા યંત્રનો સિદ્ધાંત જણાવી તેનો ઉપયોગ લખો. તમને લોખંડની પટ્ટી આપેલી છે, તેનું ચુંબક કઈ રીતે બનાવશો? મુદ્દા પાડીને તમારે લખવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. ત્યાર પછી પવન એટલે શું? આપણને પવનનો અનુભવ કરાવતી ક્રિયાના ઉદાહરણો આપો. પ્રશ્ન 9 માગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ વસ્તુની લંબાઈનું માપન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો? બરાબર, તો હંમેશા આંખનું સાચું સ્થાન રાખવાનું છે, સીધું. નીચેની આકૃતિમાં દર્શાવવામાં આવેલા વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે કે નહીં? શા માટે? કારણ આપો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું આપણું અહીંયા સોલ્યુશન પૂર્ણ થયું છે. તો ખાસ બધા જ મિત્રોને સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય વેદ ડિજિટલ પરિવાર વતી શુભકામના પાઠવીએ છીએ. અને હા, એક જ વસ્તુ મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અને બીજું, તમારી શાળાનું જે પેપર લેવાઈ જાય તે 9093455645 નંબર ઉપર વ્યવસ્થિત PDF કે ફોટા પાડી અને તમે એને મોકલશો, જેથી કરીને ફ્રીમાં આપણે એપ્લિકેશનમાં અહીંયા મૂકીશું તો તમને બધાને એનો લાભ મળે. કયા કયા જિલ્લામાં કેવા કેવા પેપરો પૂછાય છે. તો અહીંયા સુધી રાખીએ આપણે વિદ્યાર્થી મિત્રો. બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.